સુરત શહેરના રેલવે સ્ટેશને દારૂની બેફામ સપ્લાયને મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત રેલવે સ્ટેશને હલ્લાબોલ. રેલવેનો ઉપયોગ દારૂના સપ્લાયમાં બેફામ થતા આમ આદમી પાર્ટીનો વિરોધ. ટ્રેનમાં વાપીથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની રજૂઆત અગાઉ પૂર્વ જેઆરયુસી સભ્ય કલ્પેશ બારોટ દ્વારા કરવામાં આવી હતી. જીઆરપી અને આરપીએફને અવારનવાર રજૂઆત કરવા છતાં દારૂની સપ્લાય બંધ થવાનું નામ નથી લઈ રહી. આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે કહ્યું કે સુરતમાં સૌથી વધુ વિદેશી દારૂ વાપી રેલવે દ્વારા આવે છે, જેથી વારંવાર રેલવેને રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઇંગ્લિશ દારૂનો જથ્થાને રોકવામાં આવી રહ્યું નથી અને રેલવે તંત્ર દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. પરંતુ રેલવે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતની દારૂબંધીની કાર્યવાહી કરવામાં ન આવતા આજે તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું. આ બાબતે કલ્પેશ બારોટે તેમના કાર્યકર્તાઓ સાથે સુરત રેલવે સ્ટેશન ખાતે આજે વિરોધ નોંધાવ્યો. પોલીસ દ્વારા કલ્પેશ બારોટની અટકાયત કરવામાં આવી અને તેમને પોલીસ સ્ટેશન તેમના કાર્યકર્તાઓ સાથે લઈ જવામાં આવ્યા. ગઈકાલે ઉધના રેલવે સ્ટેશને પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. તેના ઉપર પણ કલ્પેશ બારોટે સવાલો ઉઠાવ્યા. દારૂબંધીવાળા ગુજરાતના બેફામ દારૂની સપ્લાયને લઈને તંત્રની નહીં કામગીરી પર હવે સવાલો ઉઠ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેઆરયુસી વેસ્ટર્ન રેલવે. છેલ્લા ઘણા સમયથી સુરત રેલવેમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું, ત્યારે જે કામ આરપીએફ અને રેલવે પોલીસે કરવું જોઈએ કામ જનતા દ્વારા કરવામાં આવતું હતું. છેલ્લા 15-20 દિવસમાં ઘણી વખત જનતા દ્વારા રેલવેમાં દારૂ પકડીને પોલીસે સોંપવામાં આવેલો છે. ત્યારે મારા દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવેના ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સુરતમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સૌથી વધારે દારૂ વાપી ખાતેથી ચલાવવામાં આવે છે અને જેનું વિતરણ સુરત ખાતે કરવામાં આવે છે. જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 રોજ વાપી રેલવે સ્ટેશન આરપીએફ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે. જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન તરફથી કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસે સોંપવામાં આવેલો હતો. ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ અમે વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયા, ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. હાલ મારી સાથે 60 જેટલા કાર્યકર્તાઓ છે, બીજા કાર્યકર્તાઓ અમારા વાપી ખાતે પહોંચી ગયા છે, પરંતુ અમારા જે આગેવાન કાર્યકર્તા હતા તેઓને સુરત રેલવે પોલીસ દ્વારા સુરત સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે.